નમસ્કાર મિત્રો, જય અલગધણી, જય રામાપીર। આજે ઇન્દ્રાણ એક બાળકોને વિદ્યાદાનનો પ્રોગ્રામ પતાવી અને સવેલા ધામ સરસ મજાનું રામાપીરનું મંદિર છે, એમના દર્શને આવ્યો છું અને હું તમને બતાવું। સરસ મજાનું અહીંયા બીજના અંદાજિત 25 થી 30 હજાર માણસો દર્શનાર્થે આવતા હોય છે। સરસ મજાનું રામદેવ પીર ભગવાન નેજાધારી। કોમેન્ટમાં જય રામાપીર, જય અલગધણી લખજો। આ છે પારણિયું રામદેવ અને વિરામદેવ ભગવાનનું સરસ મજાનું મંદિર। અહીંયાના મહંત કાંતિદાસજી મહારાજ, જય અલગધણી। કાંતિદાસજી મહારાજ અત્યારે અહીંયા પૂર્ણકાલીન આ મંદિરમાં સેવા આપે છે, જોડે ભગત અને કિસાન સંઘના છગન બાપા પણ અમે બધા જોડે આવ્યા છીએ। બાપા કાંતિદાસ મહારાજ, મંદિર વિશે 2 શબ્દો કહો। આ મંદિરની અંદર દર બીજે 4 થી 5 દીકરીઓને કોઈને પુત્રની તકલીફ હોય તો અહીંયા પારણા બંધાય છે, એની બાધા રાખે છે। કોઈ સાકરમાં તોલાવે, કોઈ ગોળમાં તોલાવે, કોઈ પેડામાં તોલાવે છે, એના પ્રગટ પરચા મળે છે। કોઈ નિર્ધન આવે તો ધનવાન બની જાય છે, કોઈ લુલા લંગડા આવે તો, કોઈ આંધળા આવે તો બધાને પરચા પ્રગટ અહીંયા પૂરાય છે। ખરેખર આજે આ 23મા અવતારના રામદેવ પીર મહારાજ આ સંગમ યુગમાં અહીંયા પ્રગટ રૂપે આવ્યા છે, એની સેવાનો અમને લાભ મળ્યો છે। ધન્ય ભાગ્ય છે અમારા માતા પિતાને કે અમને આવું જ્ઞાન આપ્યું છે, જેથી કરીને આજે આ કળિયુગની અંદર સત્સંગ કરી શકીએ છીએ। દર બીજે 5 થી 6 હજાર ભક્તો ભોજન લે છે। જે માપ નથી, જેટલા માથાના વાળે એટલા માણસો અહીંયા ઉમટી પડે છે, રોડ ઉપર પણ જગ્યા મળતી નથી। ખરેખર આજે આ કળિયુગમાં પ્રગટ જગ્યા છે, આ જગ્યાનું મહાત્મ દિવસે દિવસે વધતું જાય છે। ખરેખર આ સાઠમ બાથે માધવ કંપાનો રોડ છે, હાઈવે, એ હાઈવેના રોડની બાજુમાંથી આ મંદિરનું વિશાળ ભૂમિ છે। જમીનની કોઈ માપ નથી એટલી જમીન છે, અહીંયા સરકારી પડતર છે। આજુબાજુમાં સવેરા ગામનું પણ જમીન છે, એ ટ્રાફિક માટે કામ લાગે છે, ત્યાં કને સાધનોનું પાર્કિંગ કરવામાં આવે છે અને 400 જેવી દુકાનો અહીંયા થાય છે, સ્ટોલ લાગે છે। હા, અહીંયા યાત્રાળુ બીજના આવે છે તો એમને અહીંયા ભોજનની વ્યવસ્થા પણ છે, મહાપ્રસાદ ને જમણવાર પણ છે એમ। અને આવી રીતે પૂનમનો પ્રસાદ બનાવી છે, અને પૂનમના પણ આવે છે, રવિવારના પણ આવે છે। કોઈને ખોડખાપડ હોય તો રવિવારે અમે સ્પેશિયલ રાખ્યો છે, રવિવારે બધા દર્શન કરે છે, પ્રદક્ષિણાઓ કરીને જાય છે ને એમના મનોકામના પૂર્ણ થાય છે। માટે આ જગ્યા ખરેખર દર્શન કરવા લાયક છે। બધા આવો, દર્શન કરો અને પ્રગટ રામાપીરના અનુભૂતિ મેળવો। અલગધણી રામાપીર। આ હતા કાંતિદાસજી મહારાજ, એમને આપને સત્સંગની અમૃતવાણીનો લાભ આપ્યો અને અહીંયા એવો પ્રગટ જે હોય છે, અહીંયા સેવા આપે છે, તો એમનો પણ ધન્યવાદ છે। ધન્યવાદ, આભાર। આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો।